ભાઈ ઉભા રહ્યો બાપા, ઉભા રહ્યો, ભાઈ ઉભા રહ્યો. લાવો ને હું બોલું, લાવો. હાલ તું. રાજકોટમાં બહુમાળી ભવન ખાતે ઊભી છું અત્યારે, અને જેનજી પ્રોટેસ્ટ જે દિલ્હીમાં જંતર મંતર ખાતે ચાલી રહ્યું છે એના પડઘા રાજકોટમાં પડી ચૂક્યા છે. રાજકોટમાં આજે કેટલાય લોકોને જે છે ડિટેન કરવામાં આવ્યા હતા, કેટલીક વિદ્યાર્થીઓને જે છે એમને પણ ડિટેન કરવામાં આવી હતી. અને આ એ જ લોકો છે કે જેમણે ડિટેન કરીને લઈ ગયા હતા. અને અત્યારે લગભગ કેટલો સમય કેટલો થયો છે? અત્યારે આપણે વાગ્યા છે સમથિંગ 9:30. 9:30 વાગે આ લોકોને છોડ્યા છે. ઉંમર કેટલી છે તમારી? પેલા મારી 18 વર્ષ. 19 મારી 37 વર્ષ. 37 વર્ષ મારી એજ છે. મારું નામ સોંદરવા ચેતના છે અને હું અશ્વિનભાઈ આઝાદ જે ચૌહાણ જે આનો જે ટાઈમ જેમણે આપ્યો હતો અને જેને સંચાલન એટલે અહીંયા ટાઈમ બધાને આપ્યો હતો, હું એમની સિસ્ટર છું. અને મને આજ બહુ ખુશી થાય છે કે હું પણ આનો એક હિસ્સો બની આ છે. અને વગર કારણે પોલીસવાળાઓ અહીંથી અમને 2 વાર ડિટેન કરીને લઈને ગયા છે. એક વાર નહીં, 2 વાર અમને લોકોને ડિટેન કરીને ગયા છે. અને ત્યાં ગેરવર્તન પણ કરવામાં આવ્યું છે કુવાડવા પોલીસ સ્ટેશને. શું થયું તમારી સાથે? કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર બોલ્યા છે અને આ લેડી સ્ટાફ હતી અને આનો કોલર પકડ્યું છે. મેમ આમ કરીને મેડમે અને અમને ગેરશબ્દ પણ બોલ્યા છે એના સ્ટાફે. અમે એમ કીધું કે અમારે એની ઉપર એફઆઈઆર દર્જ કરવી છે, પણ મેડમ જતા રહ્યા હતા, અમને એફઆઈઆર દર્જ ન કરવા દીધી. મેડમ જે અમારે કોલર પકડી હતી ને, નામ ખબર છે તમને? નામ કીધા જ નથી. મોબાઈલ લઈ લેવામાં આવ્યો તો અમને વિડિયો પણ ન ઉતારવા દીધો કે મેડમ અમારી કોલર પકડે છે. અને સર અમારી બિહેવિયર બહુ આમ ઓલું કરે છે. સાવ લેડીઝ ને માન સન્માન દેવાનું નહીં. હું તમને એમ કહું ને કે એ લોકોનું વર્તન એવું હતું કે અમે લોકો ત્યાં ગયા, પહેલા તો ગેરવર્તન કર્યું અમારી સાથે. આ છોકરીનો કોલર પકડ્યો. બીજા પણ બેન અમારી જોડે હતા જે હમણાં આવશે થોડીક જ વારમાં. અને એ બેનને બી એવું કીધું કે ચલો આ બધાને સાથે લઈ લો, રૂમમાં પૂરો અને લાકડી આપો કે લાઠી ચાર્જ કરીએ રૂમમાં પૂરીને. અને સાઈડમાં કે તમે મારી બાજુ સાઈડમાં આવી જાઓ કે તમારો અલગથી સાઈડમાં કે તમારું કંઈક કરું છું. એટલે સાઈડમાં જઈને એને કરવાનું શું હતું? અમે એમને પૂછ્યું કે તમારું નામ શું છે? ત્યાં અમને કોઈ નામ કહેવામાં આવ્યું નથી. એનું અમને નામ કહેવામાં નથી આવ્યું કે એનું નામ શું છે. તો વિડીયો લેતા એ પહેલા એને અમારો ફોન જપ્ત કરી લીધા હતા, બધા લોકોના ફોન વિડિયો ઉતારતા હતા ત્યારે સર સામે નો આવ્યા. સર સંતાઈ ગયા હતા દિવાલ પાછળ બોલતા હતા ને ત્યારે. ત્યાં સીસીટીવી ફૂટેજ કેમેરા લાગેલા છે. અમે આગળ એવું ઈચ્છીએ છીએ કે આગળ ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે ને, આ આખી ઘટના એ સીસીટીવી ફૂટેજ લાવવામાં આવે અને એ બધાને બતાવવામાં આવે કે કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર બંને પીઆઈએ અને બીજા જે અધિકારી હતા એ બંને શું કર્યું છે. આ લોકોને પણ ડિટેન કરીને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધા જ આ જે છે આ 3 બહેનો એમને ડિટેન કરીને પોલીસ 5 જણા હતા. 5 જણા વર્તન અંદર તમારા ઉપર હાથ ઉપાડ્યો નથી, પણ કોલર પકડી છે ને એવું કર્યું લેડી સ્ટાફે. અને ઈ લેડી સ્ટાફ થઈને લેડીઝ ની હારે બહુ ગેરવર્તન કર્યું. મારે કોલર પકડી છે, પાછું માનવા નથી દીધું. ત્યાં લાઈવ કેમેરો છે ઉપર, તમે કેમેરા ચેક કરાવજો. એમાં ઈ મેડમે અમારી આ બિહેવિયર બહુ બકવાસ કર્યું છે મેમ. અને અમે એને સવાલ કર્યો કે તમે અમને અહીં લઈ આવ્યા છો તો અમને ક્યારે છોડશો? તો ઈ કે અમને કઈ રિસ્પોન્સ જ નહોતા આપતા સામે. કે અમને કે સર આવે છે બેસો એમ કરીને 5 મિનિટ 2 મિનિટ એમ કરીને અમને કલાક સુધી બેસાડી રાખ્યા. 2 કલાક સુધી. પહેલી વાત કે 6 વાગ્યા પછી એમણે અમને ડિટેન કર્યા છે. 6 વાગ્યા પછી એ લોકો એમને ડિટેન કર્યા છે. લો અકોર્ડિંગ તમે 6 વાગ્યા પછી કોઈ પણ લેડીઝને ડિટેન ના કરી શકો, કે કોઈ પણ લેડીઝને ભલે મહિલા પોલીસ હોય છતાં પણ તમે ન લઈ જઈ શકો. અને લઈ જઈ શકો છો તો કોઈ એવું કારણ બતાવો કે અમે આ કારણસર તમને લઈને અહીંથી લઈને ગયા છીએ, બરાબર? ત્યાં સુધી ન લઈ જ ન જઈ શકે. માર્કેટેથી ખટારા ભરવા માંડ્યા, બોલો, શાક માર્કેટેથી. એટલે આમાં ગૃહ ખાતાના કર્મચારીઓ, પછી પોલીસ કમિશનર હોય કે નાનો જમાદાર હોય, વાંથી ઓર્ડર છૂટે એટલે એને તો ધડવું પડે. તો ચિઠ્ઠી માર્કેટેથી લઈ લીધા એવું જ થાય ને. આમ ખટારા ભરી ભરી નીકળે એટલે કઈ બધા બેઠા હતા થોડા ગમે ત્યાંથી ઉપાડી લે, ઘરેથી વાંથી અમને રોડેથી ઉપાડી લીધા. એટલે આ બધી પોલીસ તંત્ર અને ગૃહ ખાતાના તમામ કર્મચારીઓને હું વિનંતી કરું છું કે સરકાર તો આવશે ને જાહે, બીજી આવશે ને ત્રીજી આવશે, પણ તમે લોકો થોડીક માનવ અભિગમ અપનાવો અને એને કહો કે ભાઈ નિર્દોષને કોને હાલવો હો. પાણા છાણા ઉડાડતા હોય એને તમે લઈ જાઓ. ઓલા હાર્દિકના બધા કેસ પાછા ખેંચી લીધા. અને અમને પ્રજાને હું કાંઈ કડે ચડાવો છો? મને 72 વર્ષ થયા, મારી માં ઘરે બીમાર છે, હું અહીંયા જોવા આવ્યો તો મને અહીંથી ઉપાડી લીધો. એટલે આ સરકાર છે ને, સરકાર વ્યાજબી નથી. પોલીસ તંત્ર હવે આનો દુરુપયોગ ન કરે. હમણાં ખટારો નીકળ્યો 9 વાગ્યા છે અત્યારે,
9 વાગે લઈ જાય, હમણાં 2 બાયુને લઈને વહી જાય. એટલે આ કઈ રીતે છે? આ છે કઈ રીતે વહીવટ? એમ આ સામંતશાહી છે, લોકશાહી નથી. અને પોલીસ તંત્ર તો એની જવાબદારી નિભાવવા હાટું થઈ અને નોકરી કરતા હોય એટલે એને ઓર્ડર આવે એટલે એને કરવું પડે. એટલે આ તંત્ર હવે પ્રજા રાજકોટની જાગશે નહીં, આખા ભારતમાં હવ જાગે છે. અને નરેન્દ્રભાઈ તમને પ્રધાન ઓલાને કયો ધર્મેન્દ્રને કે બીજું ખાતું દઈ દો તો આ બધું હકેલાઈ જાય. તમને વાંધો શું છે એમાં? આ બાબત તો ઈ જ છે ને કે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અને અમિત શાહનું રાજીનામું માંગ્યું છે અને સાથે સાથે યુવાનોની માફી માંગવાની પણ માંગ કરી છે. તો એને લઈને તમારું શું મંતવ્ય છે? બરોબર છે, અન્યાય અત્યાચાર થવો જ ના જોઈએ, થવો જોઈએ. અન્યાય અત્યાચાર પ્રજા અરે પેદા થાય મતથી, અમારા આ પેદા અધરથી પડે, કોઈના માના પેટમાંથી વડોપ્રધાન હોય કે ધારાસભ્ય હોય, અમે મત દઈએ તે પેદા થાય. તો આ લોકશાહી છે કે શું છે? એમ રાતના 9 વાગે ઉપાડી લે બાયુને લઈ જાય, જીપો હાયરા હાઈટ થઈ, ઓર્ડર છૂટી ગયો તો 10,000 માણસ પકડા એમ કહી દઈએ પોલીસ કે અહીંથી રાજકોટમાં 10,000 રિટર્ન કર્યા. આ ગુના હે કઈ અમારા લેવા ન કર દેવાને? પોલીસ સ્ટેશને તમને લઈ ગયા, ત્યાં કેવું વર્તન કર્યું? એ લોકો તો સારું વર્તન કરે, ચા પાણી પાયા, અમારું ધ્યાન રાખ્યું. પણ એને નોકરી છે એટલે એને તો કરવું જ પડે. પછી હાવણો હોય કે કમળ હોય કે પંજો હોય, એને તો ઓર્ડર છૂટે એટલે આ દોડવા માંડે, ગામમાં માંડે દોડવા, અને પૈસાની પથારી ફરે, ટાઈમ બગડે, પ્રજાનો ટાઈમ બગડે. આ બધી હેરાનગતિ. અને કોઈ અહીંયા આતંકવાદી નથી. આવી રીતે ખટારા ભરાઈને લઈ જાય, શાક માર્કેટ બકલ લેવા ત્યાંથી ઉપાડીએ, ઘર પાર નીકળે ત્યાંથી ઉપાડીએ. એવા અનેક છોકરાઓ અહીંયા કહે છે અને સોશિયલ મીડિયામાં કેમેરાથી ઉતારી અને મૂકે છે. અને આ ત્રાસ છે. હવે બસ છે, હવે તો ભગવાન છે ને આમાં જન્મ લેતો જ થાય. અને અમારા અશોકભાઈ પટેલ છે, આ માથું મારું છે, એની તો ડિક્લેર કરી દીધું પાર્ટીલેસ ઇન્ડિયા, કોઈ પક્ષ ના જોઈએ ભારતમાં, એવું કહે છે. આ પક્ષ હોય એટલે ટીંગાટોળી થાય. મોદી સાહેબ ક્યાં ઉભા હતા? વારાણસી. ઓલી ખેરાઈ વજુભાઈની સીટ ખાલી કઈને ઉભા હતા. તો બંધારણમાં એવું ક્યાં લખ્યું છે? એટલે આ ભયંકર પરિસ્થિતિ છે. અને મને 72 વર્ષ થયા, મને બીપી છે, હું તો અહીં બેઠો તો જોવા આવ્યો તો મને ઉપાડી લીધો. બોલો, એટલે આ ત્રાસ છે, ત્રાસ. તમે શું કયો? બોલો તો. જે ખાલી આવીને ઊભા છે ને એ લોકોને પણ ઉઠાવી લીધા છે. અમે પણ ખાલી હજુ આવ્યા જ હતા ત્યાંથી હજુ અમને અહીંયા મૂકી ગયા ને ફરી પાછા ઉઠાવી લીધા છે એ લોકોએ. જસ્ટ આપણે એમ વાત કરી કે ભાઈ પોલીસવાળાનું આ જે કામગીરી છે એ બરાબર નથી, તમે કોઈને આ રીતે ના ધક્કા મારો, આ રીતે ના કરી શકો. બસ આટલા બોલવામાં ઉઠાઈને લઈ જાય છે. ને કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર એટલું અભદ્ર આમ વર્તન કરવામાં આવ્યું છે કે એની કોઈ સીમા જ નથી. હું તો એમ જ કહીશ કે ત્યાંના સીસીટીવી ફૂટેજ ખોલાવો અને જોવો. એ બંને વસ્તુ જે ત્યાંનો અભદ્ર વર્તન એટલે શું? અભદ્ર વર્તન એટલે સીધું એમ જ કીધું કે લાવો દંડા, કે આ લોકોને રૂમમાં મેં લેડીઝોને એવું કીધું છે. ત્યાંના સર હતા, એનું નામ એ લોકોએ અમને કીધું જ નથી. અને પણ સિવિલ ડ્રેસમાં હતા, યુનિફોર્મમાં નહોતા. જો યુનિફોર્મની અંદર હોત ને તો આપણને ખબર પડે. પણ ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે. હું તો એમ કહું છું કે ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે. સીસીટીવી કેમેરા ચેક થવા જોઈએ અને લોકોનું વર્તન જોવું જોઈએ. અને અમને લોકોને એમ કીધું કે આ બધાને સાઈડમાં લઈ લો, બતાવું છું. તો એને સાઈડમાં લઈને શું બતાવું? તો કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર આ વસ્તુ બનેલી છે. એને એવું કીધું કે સાઈડમાં લઈ લો, બતાવું. સાઈડમાં એને શું બતાવું તું? મારે ખાલી હવે એ પણ જોવું છે કે એને સાઈડમાં બતાવું તું શું. અને એને કીધું કે દંડા લઈ લો. એટલે અમે શું કોઈ આતંકવાદી દેખાય? અશ્વિનભાઈ ચૌહાણને અટકાયત કરવામાં આવી છે, એને લઈને શું કહેશો? અશ્વિનભાઈને અત્યારે છોડી દેવામાં છે કે શું છે? નહીં, એનું હજી મને ખબર નથી. મને હજી એના કોઈ પણ રિપોર્ટ મળ્યા નથી. કારણ કે હું પણ કુવાડવા પોલીસ સ્ટેશનમાં હતી, અહીંયા આવીને સીધી મને પણ ડિટેન કરી દેવામાં આવી હતી. અને એ પણ એવા ટાઈમે કે ટાઈમે આપણો લો અધિકાર એ ના પાડે છે 6 વાગ્યા પછી કોઈ લેડીઝને તમે ડિટેન ના કરી શકો, અરેસ્ટ ના કરી શકો. ને એને અમને 6 વાગ્યા પછી લઈને ગયા છે અને અત્યારે રાતે 9 વાગે અહીંયા રોડ ઉપર છોડીને જતા રહ્યા છે. એ તમે પણ જોયું કે ગાડી રોડ ઉપર છોડીને જતી રહી છે. હવે અહીંયા કઈ પણ વસ્તુ બનશે તો એનો જવાબદાર કોણ? અહીંયા મારી સાથે જે છોકરીઓ હતી એ લોકો જોડે કઈ પણ બનાવ ઘટના અહીંયા બનશે તો એનો જવાબદાર કોણ બનશે? કોને કહેવાનું? આપણે આગોતરા લઈને છૂટી જાય. આમાં કાયદો ક્યાં છે? ક્યાંય કાયદો તો વાતું ન થાય. નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન બહેનો માટે ઘણું બધું કરે છે, પણ હવે ઓચિંતી હું નફરત થઈને એ જ આમાં કઈ સમજાતું નથી. બહેનોને આમાં ક્યાં લઈ જવાની વાત જ આવે? આપવાની વાત કરે છે કે બહેનોને સુરક્ષિત ઘરે પહોંચાડવામાં આવે. રાતે ગમે એટલા વાગે નોકરી ઉપરથી છૂટે અને ફોન કરે એટલે પોલીસવાળાની ગાડી આવે ને ઘરે તમને સુરક્ષિત પહોંચાડવામાં આવે. તો આ એની સુરક્ષા છે કે 9 વાગ્યા સુધી તે લેડીઝને પોલીસ સ્ટેશને રાખવાની અને એ પોલીસ સ્ટેશનેથી છૂટા કરે એટલે રેસકોર્સમાં ઉતારી દેવાની? આ એની સુરક્ષા છે? આ સુરક્ષાને મારો ગોલી.
આ સુરક્ષા એની નથી, એને એના હિતનું કરે છે કે આ હું સુરક્ષાનું બાનું કરીને લેડીઝને બધાને મારા તરફ પછી જે કરવું હોય એ કરી શકીએ એમ. પણ આવું રવા દ્યો, આપણી જનતા છે, આપણા ખાલી અત્યારે એક જ વસ્તુ કહેવા માંગીશ, આ ટીવીના માધ્યમથી એક જ વસ્તુ કહેવા માંગીશ કે હવે જો આગળ તમારી જે આવનારી પેઢી છે જો એને તમારે ગુલામ નથી બનાવવી તો અંદરથી જાગો, બહાર આવો અને બધા એકજૂથ થાવ. દરેક વ્યક્તિને હું આ ટીવીના માધ્યમથી અપીલ પણ કરું છું કે દરેક વ્યક્તિ જાગો, બહાર આવો અને એકજૂથ થાવ. જો એકજૂથ આપણે બધા હઈશું તો કોઈ કંઈ નહીં કરી શકે. બરાબર? એમાં કાલે 9 વાગ્યા લોકો ફરીથી ભેગા થવાના છે, તમે આવશો? હા, અમે આવીશું. કારણ કે મારે પણ 2 સન છે, મારા પણ 2 સન છે. આવનારા ભવિષ્યમાં મારે એને ગુલામ બનાવવા નથી, મારે એ લોકોને ગુલામ નથી બનાવવા. અને કદાચ જો તમે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા તો હું તમને ફ્રીમાં એડવાઇસ આપવા માંગુ છું કે તમે છે ને આવનારી પેઢીને જન્મ ન આપતા. આવનારી પેઢીને જન્મ આપવા ના એટલા માટે પાડું છું કે જો તમે ગુલામ હશો તો તમારા જે આવનારા બાળકો છે એ પણ ગુલામ જ પેદા થશે. તો એના કરતાં એને રહેવા દો, એને પેદા જ ના કરતા. અને આજે એક શરમ પણ આવે છે કે આપણા આ જે લોકો અત્યારે ફરી રહ્યા છે, જે આગળ ઉપર બેઠેલા છે, એ લોકો માટે આપણા વીરો શહીદ થયા છે. એના માટે આ લોકો શહીદ થઈ ગયા, ફાંસી ચડી ગયા છે. 23 વર્ષની ઉંમરે આ લોકો ફાંસી ચડી ગયા છે. શરમ આવવી જોઈએ. હું તો દરેક વ્યક્તિને કહું છું કે જે અત્યારે ઘરની અંદર બેઠા છે, જે લોકો ઘરની અંદર બેઠા છે, લોકોને હું કહેવા માંગીશ કે ભાઈ થોડીક શરમ કરો. આ લોકો આપણા જો અત્યારે લોકો હોત તો એ લોકોને અફસોસ થાત કે ભાઈ હું આના માટે ફાંસી ચડી ગયો. આવા લોકો માટે, આવા ભારતનું એને વિચાર્યું નહોતું. આ ભારત એને કંઈક બીજું વિચાર્યું હતું ને આપણું ભારત અત્યારે કંઈક બીજું છે. તો શરમ કરો, એકજૂથ બનો, બધા બહાર આવો અને થોડાક તમે સમજો અને સપોર્ટ કરો. આ વસ્તુને દરેક વ્યક્તિએ સપોર્ટ કરવાની જરૂર છે. જો આજે નહીં બોલો, આજે બહાર નહીં નીકળો તો કાલે, આજે તમે તો ગુલામ છો, કાલે તમારી આવનારી પેઢીઓ પણ ગુલામ બનશે. જી દાદા, શું કહે? થોડું કહેવાનું મન છે. ગુજરાત અવાજ ને કાજલબેન, તમે નારી શક્તિ તમે જાગૃત કરી શકશો, બાકી જણો તો કાંઈ નીકળી શકે એમ નથી. અને મોદી સાહેબે નારી શક્તિ માટે મોટા મોટા બેનરો સશક્તિકરણ ને સખી મંડળો કરી દીધેલા. આના હાટું કર્યા છે, દોરવા હાટું. ગુજરાત અવાજ જિંદાબાદ, ગુજરાત અવાજ જિંદાબાદ, ગુજરાત અવાજ જિંદાબાદ. ધન્યવાદ છે બેન, અમે તમને હાથ જોડીને પ્રણામ ને વંદન કરીએ છીએ કે તમે જી કેમેરામેન વિનંતી કરું કે આ લોકોને પણ બતાવવામાં. અને આઈની પોલીસ એમ કે ખૂણામાં આવ તને હું કહું, એને અમને ખૂણામાં લઈ જાવીશ. બોલો, કુવાડવા પોલીસ સ્ટેશન વાળા અમને એમ કે ખૂણામાં આવ તને હું કહું, એટલે ખૂણામાં લઈને શું કેવું? અને બધાના ફોન લઈ લીધા, બધી લેડીઝના ફોન લઈ લીધા. તા ઘરેથી કોઈનો ફોન આવે, શું હે શું નહીં, ક્યાં છે ક્યાં નહીં, કોઈને કઈ ખબર નહીં. કે અમને લઈ જાય, લઈ ગયા પણ અમારે યાર એટલું ગેરવર્તન કર્યું છે, અમને ખેંચાખેંચી કરી, પછી અમને એક રૂમમાં પૂરી દીધા. એવા તો અમે શું, અમે ગુનો કર્યો, અમે કઈ મર્ડર કરી નાખ્યું છે, કોઈને મારી નહીં ખાતા. બરાબર, અમે જે કરતા હતા એ અમે દેશ માટે કરીએ છીએ. બરાબર, કે બાળકોના ભવિષ્ય માટે કરીએ છીએ. કે અમે અમારા પોતાના માટે ને અમારી ઉપર અત્યાચાર કર્યો પોલીસે, કુવાડવા પોલીસ વાળાએ જે ગેરવર્તન કર્યું, એ જે શબ્દ બોલ્યા છે અને અમને તુકારે બોલ્યા છે કે તું સાઈડમાં આવી જા, તને દેખાડું એમ, એ વસ્તુ બોલ્યા છે. બધાને દંડાથી મારવાની, જે મેં તમને આગળ વાત કરી એ રીતે સુધી અમે પોલીસ ચોકીએ હતા. બરાબર, અમને લોકો નીકળવા નહોતા દેતા, અમારા મોબાઈલ લઈ લીધા, બધું. બરાબર, અને અમારી યારે એવું ગેરવર્તન કર્યું છે ને કે કોઈ ક્રિમિનલ આરે ના કરે એવું ગેરવર્તન અમારી યારે કર્યું છે. ખરાબ ખરાબ શબ્દો બોલ્યા છે. એટલા લેડીઝ ને કોઈ ભી અમારી સાથે જેન્ટ્સ નહોતું. અને કઈ જગ્યાએ લઈ ગયા, કઈ જગ્યાએ નહીં, ઠેઠ સુધી પહોંચ્યા ત્યાં સુધી કીધું નહીં કે અમે આ નહીં આ જગ્યાએ લઈ આવ્યા. અમારા ફેમિલી વાળાને ઇન્ફોર્મ કરવું હોય ને, અમારા મોબાઈલ લઈ લીધા હતા તો અમારે કેમ કેવું? મારા મોબાઈલમાં કેટલા ફોન આવી ગયા હતા મારા મમ્મીના. એ લોકો ટેન્શન લેતા હોય ને, અમારા ફોન લઈ અને એ લોકોએ મૂકી દીધા. એ કે વિડીયો કે કઈ વસ્તુ નહીં બને એમ. એ જે ખરાબ શબ્દ બોલતા હતા ને એ અમે રેકોર્ડ કરતા હતા, તો અમારો ફોન એટલે અમારા ફોન લઈ લીધા. પણ આ એ લોકો ફોન અને લઈ લીધા. રેકોર્ડિંગો છે બધું છે, બધું છે, બધું કર્યું. અને ત્યાં કેમેરા પણ લાગેલા છે, કેમેરામાં લાઈવ બધું દેખાય. સંભળાવી શકો એકાદા ફોનમાં હોય તો મને રેકોર્ડિંગ સંભળાવો. ઠેઠ સુધી નામ ન દીધું. ત્યાંના પોલીસને અમે પૂછીને થાક્યા કે આ કોણ, જે માણસ હતો એ હતો કોણ?
આ માણસ જોઈએ મારે જે આ બોલ્યો તો એ આ માણસ બોલીને ગયો જ્યાં સુધી કેમેરો ચાલુ હતો ને ત્યાં સુધી એ વ્યવસ્થિત બોલ્યો અને પછી જ્યારે ફોન અમારા લઈ લીધા ને પછી કે તું ઈ કે આમ ને તેમ ને ઈ કે સાઈડમાં આવી જાઓ ને ઈ કે ખૂણામાં હાલી કે તને કહું તમે એડવોકેટ છો તો એક વકીલ સાથે આ રીતનું વર્તન થાય આ વકીલ સાથે આવી રીતનું વર્તન કર્યું અને બધાને ખબર જ હતી બધા હા વકીલ સાથે આ રીતનું વર્તન થયું હોય તો સામાન્ય જનતાની સામાન્ય દીકરીઓની શું સ્થિતિ થાય? હું એ જ કહું છું કે હું ખુદ એડવોકેટ છું છતાં મારી સાથે આવું ગેરવર્તન કર્યું પોલીસે તો બીજી સામાન્ય માણસ સામાન્ય જનતા સાથે લેડીઝ સાથે શું કરે જેટલા ધક્કા મારીને અમને રૂમમાં પૂરી દેતા હતા એટલે અમે તો એવો સુગુનો કર્યો હતો અમને રૂમમાં લઈ જાય. ત્યાંના જે પીઆઈ સાહેબ શ્રી હતા એમણે પણ એવું કીધું કે હાલો છાની મુની બધી બેસી જાવ કે અંદર ફરો અને આ લોકોને અંદર કરો અને અંદર બેસાડો બળિયાવારી કરો અને એને પણ એટલું અભદ્ર આમ કે એની લેંગ્વેજ એટલી ખરાબ હતી ને કે અમને કદાચ અત્યારે અહીંયા બોલતા પણ શરમ આવે છે એટલું ખરાબ વર્તન એ લોકોએ કરેલું છે અને હું તો એમ જ કહીશ આ ટીવીના માધ્યમથી એમ જ કહું છું કે એ લોકોને ત્યાંના જે સીસીટીવી ફૂટેજ છે એ ખોલે અને બહાર બધું લાવે કારણ કે આજે અમે અમારો અનુભવ ત્યાં કરીને આવ્યા છીએ અત્યારે ત્યાં એવા કેટલાય ક્રાઇમ થતા હશે કારણ કે પહેલા એ એવું જ કહી દીધું કે ચલો સાઈડમાં લઈ લ્યો અને એટલે સાઈડમાં લઈને કરવાનું શું હતું એનો ભરોસો હવે થાય એમ છે નહીં બરાબર અને બીજી બધીઓને અંદર પૂરો એવું કીધું તું બાકી બધીઓને લાકડીવારી કરો ઈ કે અંદર પૂરો અને આને મને કે હાલી કે તું સાઈડમાં અને અમારા ફોન લીધા પછી એ બોલ્યો ફોન જ્યારે અમારી પાસે હતા ને ત્યાં સુધી ના બોલ્યો ફોન પેલા અમારા જપ્ત કરી લેવામાં આવ્યા ને ફોન લીધા પછી એ બોલ્યો તો આ બધું શબ્દ કોલર પકડીને અમને રૂમમાં નાખ્યા છે હા એટલી જબરદસ્તી કરી છે ધક્કા મારી એક લેડીઝ છે ને એને કોલર પકડીને એને અંદર લઈ દીધી હા છોકરીઓ જે બે તમે હમણાં જોઈ ને બંને હતી મારી સાથે એ છોકરીઓ સાથે એવું કર્યું હતું કે કોલર પકડીને ખુદ એનું બયાન આપેલું છે કે ભાઈ મારો કોલર પકડેલો હતો મને ધક્કો મારેલો હતો ધક્કા મારીને અમને રૂમની અંદર લઈ ગયા હતા ત્યાં અંદર જબરદસ્તીથી બેસાડવામાં આવતા હતા જેમ મન થાય એમ એ લોકો બોલતા પણ હતા એના જે બધું હતું એ બહાર એ બધું લાવતા હતા બરાબર એટલી ખરાબ એને લેંગ્વેજ યુઝ કરી છે કે કદાચ હું અહીંયા બોલી પણ ના શકું આપણાને પણ શરમ આવે એટલી શરમસાર એ કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર અમારા લોકો 5 વ્યક્તિઓ હતા અમે 5 જોડે આ રીતનું વર્તન કરવામાં આવ્યું છે ત્યાં આગળ અને 6 વાગ્યા પછી કોઈ બી લેડીઝ ને પોલીસ સ્ટેશનમાં ન લઈ જાય એ લોકો ટાઈમ જોઈને 6:30 વાગે અમને અહીંયાથી લઈ ગયા અને અત્યારે ટાઈમ કેટલો થયો 9 થયા 9 વાગે અમને છોડ્યા હજી આવ્યા જ છીએ અહીંયા હાલમાં અહીંયા પણ 6 વાગ્યાથી સાંજના 6 થી સવારના 6 સુધી કોઈ લેડીઝને ડિટેન ન કરી શકે સંવિધાન મુજબ પણ એ લોકોએ લખાણ બી ન કરી દીધું તમે અમને લખાણ કરીને આપો કે આ ટાઈમિંગ ઉપર તમે અમને નો ડિટેન કરી શકો બરાબર કોઈ લેડીઝને પોલીસ સ્ટેશનમાં નો રાખી શકો પણ એ લોકોએ જવાબ ન આપ્યો તો બી 30 જણા હતા અમને 5 જણાને અમને ઘેરીને રાખી અમને જાણી ક્રિમિનલ હોય ને એવી રીતના અમને રૂમમાં પૂરી દીધી અમને હા એ રીતે ટ્રીટ કરવામાં આવ્યા ક્રિમિનલની જેમ અમને લોકોને ટ્રીટ કરવામાં આવ્યા 30 જણા ઉપર ઊભા રાખી દેવામાં આવ્યા કે આ લોકો અહીંયાથી ભાગી ન જાય અમે એમને કીધું કે ભાઈ અમે ભાગવા માટે નથી આવ્યા ખાલી તમારી પાસે જવાબ માંગીએ છીએ તો અમે આ રોડ ઉપર ના ઉભા હોય બરાબર અમારે આંદોલન કર્યું હતું એના માટે કે ભાઈ દેશના છોકરાઓ માટે બરાબર આવનારી પેઢી માટે કર્યું હતું કે અમે પર્સનલી પોતા માટે નહોતું કર્યું કે ભાઈ અમને કઈ પૈસા મળી નથી જવાને બરાબર પણ આ લોકો અમે હજી કઈ ચાલુ કરીએ એ પહેલા તો અમને ઉપાડીને નાખી જ દીધા એમ